હેલો ગુજરાતીઓ, ગુડ મોર્નિંગ બધાને. કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં છો. હું પણ મજામાં છું. કેમ છો બધા ઘર પરિવાર? અમારો તો ઘર પરિવાર બધા મજામાં છે ને સવારમાં વાગી ચૂક્યા છે 10 અને અમે બધા ઉઠી ગયા છીએ. તમે પણ બધા ઉઠી ગયા છો. ઉઠીને પોતપોતાના કામમાં લાગી ગયા છે ને હું પણ મારા કામમાં લાગી ગયો છું બ્લોગ બનાવવા માટે. પાછળ જો મારા ભત્રીજી અને મારો દીકરો ઓલા બદામ ખાઈને બદામ તોડીને અંદરથી જે બીજ નીકળે એ ખાય છે. અને સામે મારા આ બાજુ મમ્મી મગ સુકાવાનું ચાલુ છે. 80 રૂપિયા કિલો. મારા ખેતરના નથી પણ આ વેચાતા લીધા છે. મમ્મી મમ્મી મગ શું ભાવ? 80 રૂપિયા નથી? 80 રૂપિયા વાળા છે ને 100 રૂપિયા બીજા એનાથી પણ સારી ક્વોલિટી વાળા. તો 80 રૂપિયા વાળા લીધા છે અમે. ને આ બાજુ મારો ભાઈ ઊભો છે, એ પણ તમને ઇન્ટ્રોડક્શન કરાવું. ગવેન, હાય બોલ. હેલો. આ મારો નાનો ભાઈ છે, તે પ્રાઇવેટ જોબ કરે છે એરફોર્સમાં. મારા ગામના બાજુમાં છે ત્યાં ઇલેક્ટ્રિશિયનમાં. અને સામે લોકેશન કરી બતાવું મારા ઘરની. તો 1 મિનિટ હું કેમેરો સામે કરી બતાવું. એક જ મિનિટ સામે કરી બતાવો કેમેરો. તમે હવે જોઈ શકો છો મારા સામે ઘરની લોકેશન. તો સામે આગળ મારો રૂમ છે, વચ્ચે મારા મોટા ભાઈનો રૂમ છે અને આ બાજુ રસોડો છે. રસોડામાં મમ્મી અને ભાઈનો પણ રહેવાનું છે. ને આ બાજુ માખણ ગરમ થાય છે અને માખણમાંથી બનાવાય છે ઘી. મમ્મી શું કરે છે? કચ્છી નહીં સમજાય, ગુજરાતીમાં બોલો. આ બાજુ ઘી ગરમ થાય છે, માખણમાંથી ઘી બનાવવામાં આવે છે. અને જો આ મારી મમ્મી છે. મમ્મી હાય બોલો. હા, મમ્મી હાય કરી નાખે બધાને. અને આ બાજુ અત્યારે તાજી તાજી છાશ બનાવીને મૂકી, છાશનું ભરેલું બર્તન. અને આ મારા ઘરની સામેનો આંગણાનો લોકેશન. આ મારો નાનો દીકરો છે અથર્વા. અથર્વા હાય બોલ. સાયકલનો ટાયર ક્યાં ગયો? તૂટી ગયું. હા, બીજી નાની ઓલી સાયકલ સામે પડી છે. જેટલી પણ સાયકલ લઈ દઈએ એટલી એ લોકોને બરોબર ચાલે એવી છે જ નહીં કન્ડિશનમાં. આ મારા ઘરના કૂતરાઓ. આ એક આ રહી, અને આની મમ્મી આ છે. અને સામે બાંધેલો મારા પાડુજી, પાડો. અને આ મારા ઘરની સામે લોકેશન છે આંગણાની. જુઓ, મારા મોટા ભાઈનું મકાન બને છે સામે, એટલે બનાવવાની પોઝિશન હજી આટલા સુધી પહોંચી છે. જુઓ, આ મારા ઘરની સામે જ નાળિયેરીનું ઝાડ. જેનિશા, આ મારી ભત્રીજી છે. કઈ બોલવું છે? હાય તો બોલ બધાને, વિડીયો જુએ છે. હા, શું છે હાથમાં? શું બનાવ્યું છે બતાવ. મહેંદી બનાવી છે. કેમ મહેંદી કેમ બનાવી છે? હે, કોના લગ્ન હતા? હે, આ બાજુ જો, સામે જો, આ બાજુ કોના લગ્ન હતા? ફાઈનલ. ફઈના દેવરના લગ્ન હતા એટલે. એટલે અમે ગયા હતા નખત્રાણા. 2 દિવસ પહેલા જ લગ્ન હતા. અથર્વા કઈ બોલવું છે? કઈ બોલી દે. ભારત માતા કી. આયો. હવે આટલું મારા ઘરનું લોકેશન જોયા બાદ હું જાઉં છું ઘરની સામેની શેરીમાં. આ નાની શેરી સામે છે. આ સામેનો દરવાજો છે. અને એક જ મિનિટ તમને પાછળનો મેન દરવાજો પાછળ બતાવું છું. આ મેન દરવાજો પાછળનો છે ને એની સામે જ અવર જવર થાય છે
રોડ છે સીધો, અને આગળથી સામે જે દરવાજો છે એના બારે જઈને બતાવું. અને પહેલા આ બતાવી દઉં વેલ. સામેના દરવાજામાં ચડેલી વેલ બહુ સરસ લાગે છે. જો આ સામેની શેરીનું લોકેશન, આ દરવાજો, અને આ બાજુ રાઈટ સાઈડનું લોકેશન શેરીનો. અને આમ જોવા જાઉં તો બારે થોડુંક જઈને બતાવું તો મારા ગામડિયાનું લોકેશન જો. આ સીધા શેરી જાય છે ગામડામાં, અંદર ગામમાં જાય છે. ને આ બાજુ પાછળ આ સીતાફળનું ઝાડ છે. આ ફુવા આવે છે. ફુવા અલ્યા ક્યાં આવ્યો? બસ મજામાં. આ મારા ફુવા હતા, સગા ફુવા તો નહીં પણ કુટુંબી ફુવા. અને અમે જઈ રહ્યા છીએ અમારા જૂના મકાને. એટલે ચાલો ત્યાં મકાને પહોંચીને હું વિડીયો ઓન કરીશ. તો કન્ટિન્યુ બન્યા રહેજો વિડીયોમાં એન્ડ સુધી. ગુડ બાય. હા, જો અમારા શેરીની લોકેશન. સામે બેઠા છે માસીમાં. હંસો, હેલો ગાઈઝ, હાય કરનાક. અંશુભાઈ નું માથું બની રહ્યું છે, માસી બનાવી રહ્યા છે માથું. અંશુ હાય નાખે છે. તો મિત્રો આવી ગયા છે અમે અમારા જૂના મકાને. ત્યાં અમારું બધું થોડુંક એક મકાનની કન્ડિશન થોડીક ઠીક છે, તેમાં અમે રાશન પાણી મતલબ અનાજ બનાજ ત્યાં રાખીએ છીએ, કારણ કે નવા મકાને રહીએ છીએ ત્યાં થોડુંક જગ્યા ઓછી છે. જગ્યા તો ઘણી છે પણ આ ટાંકીઓ, અનાજ ભરેલી ટાંકીઓ ને એ બધું આ જૂના મકાને રાખીએ છીએ. તો એક જ મિનિટ હું સામે કરી બતાવીશ. હાલત તો બહુ ખરાબ છે પણ તો એ રાખવા જેવી સેફટી છે. જો આ મારા જૂના મકાનની લોકેશન છે. અને હાલે જલ્દી હાલ. તને કોને કીધું અહીંયા આવવાનું? ભાઈ ખબર છે અહીંયા કાંટા છે. ચલો ચલો. અથર્વ કે મને પપ્પા બેસાડો. ચલો આવી ગયા છે જૂના મકાને. જુઓ જૂના મકાનની કન્ડિશન. આ નળિયા છે એ બાજુના મકાન બનેલા હતું ત્યાં હતા. ત્યાં મકાન પાડી દીધું, કારણ કે આ મકાનના પથ્થરો જે મારા ભાઈનો મકાન બનાવ્યું છે એમાં નીચે નાખ્યા છે. અને જુઓ આ બાજુ જૂના મકાનમાં ગલુડા. વાહ 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 વાહ. બે ગલુડિયા જેવો મળી ગયા. અથર્વા રમવું છે ક્યાં કે? આ મારા જૂના મકાનની જો લોકેશન અંદર ખોલીને બતાવું. હા, પાછળ જુઓ બે ગલુડિયા છે, એની મમ્મી છે. સામે મારા ઘરનું કૂતરો આવી ગયો છે, એ પણ જુએ છે કે શું છે. જેનિશા શું કરે છે? સફાઈ કરે છે. વાહ. ના એની મમ્મી આપણે ભાઈ કરડી લે. 3 ગલુડિયા થઈ ગયા. 3 ગલુડિયા. એક સામે બેઠો છે જો ટટ્ટી કરે છે. હા હા. તો હવે એન્ટર થાઉં છું મારા જૂના ઘરમાં. જો મારું જૂનું ઘર, લોખંડ વાળા પતરા છે અને આવી કન્ડિશન છે જૂના ઘરમાં.
હું તો બહુ ટાઈમ પછી વળી આવ્યો છું ઘરમાં, એટલે આ ઘરનું કામકાજ હોય એટલે ભાઈ પતાવે. આ ટાંકીઓ ભરેલી અનાજની છે, ઘઉં બાજરો બધું આ બાજુ હોય, જેવું ખૂટે એવું લેવા આવવાનું થાય. જો આ મેં ડ્રોઈંગ બનાવી જ્યારે આ બાજુ રહેતા ત્યારે. જો ભાઈ આ મારી બાપાની સાયકલ, ખબર નથી ક્યારે લીધી છે, એને વેચવાનું મન પણ નથી થતું. અથર્વા ના 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 એની મમ્મી કરી લે ભાઈ, નહીં. ચાલો હવે આપણે અંદર ટાંકી થોડીક આડી કરવી પડશે તો ઘઉં નીકળશે. એટલે આપણે અહીંયા વ્લોગ કરીએ છીએ પૂરો, અને આવી જ રીતે હું ક્યારેક ક્યારેક વ્લોગ બનાવતો રહીશ. તો મારા વ્લોગ જોતા રહેજો, લાઈક કોમેન્ટ શેર કરતા રહેજો, અને સારા લાગે તો કન્ટિન્યુ રાખીશ. તમારો રિપ્લે સારો મળ્યો તો કન્ટિન્યુ બનાવવાનું રાખીશ. ચલો, ઓકે, ગુડ બાય, ટેક કેર, જય હિન્દ.